રખડતા કૂતરાઓના આતંક વચ્ચે વીએમસી એક્શનમાં શહેરમાં કૂતરાઓની વસ્તી ગણતરી થશે। વડોદરામાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો। વીએમસીએ વસ્તી સર્વે માટે ટેન્ડર બહાર પાડ્યું। રખડતા કૂતરાઓની સાચી સંખ્યા જાણવા વીએમસી શહેરમાં ખાસ વસ્તી હાથે સર્વે હાથ ધરાશે અને કૂતરાના બચકા ભરવાના બનાવ વધતા વીએમસી હરકતમાં વસ્તી ગણતરીનો નિર્ણય લેવાયો। વાઘોડિયા રોડ પર 24 લોકોને બચકા બાદ વીએમસીએ રખડતા કૂતરાઓનો સર્વે શરૂ કર્યો। રખડતા કૂતરાઓના આતંક વચ્ચે હવે થશે વસ્તી ગણતરી। વીએમસીએ સંસ્થાઓ પાસેથી ટેન્ડર મંગાવ્યું। કૂતરાઓની સંખ્યા અને વસ્તીની ગતિશીલતા જાણવા વીએમસી દ્વારા શહેરવ્યાપી સર્વે કરાશે। હડકવાના વધતા જોખમ વચ્ચે વીએમસીનો મોટો નિર્ણય, રખડતા કૂતરાઓની વસ્તી ગણાશે। શહેરમાં 6463 લોકોએ હડકવાની રસી લીધી। હવે કૂતરાઓની વસ્તી ગણશે વીએમસી। રખડતા કૂતરાઓની વસ્તી નિયંત્રણ માટે વીએમસી તૈયાર। એબીસી માટે સર્વે બાદ નવી રણનીતિ બનશે। અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરત્વે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને ડોગ સેન્સસ કરવાનો સર્વે કરવા બાબતે આદેશ આપવામાં આવ્યો છે। જે અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ સાયન્ટિફિક વે જે ગાઈડલાઇન છે ભારત સરકારની એ અનુસાર 2014ની અંદર સર્વે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અત્યારે જે દર 5 વર્ષે સર્વે કરવાનો હોય એના અનુસંધાને ફરીથી અત્યારે આગામી સમયમાં ડોગ સેન્સસની સર્વે કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। જનરલી 2 થી 3 ટીમો નું પ્લાનિંગ હોય છે। દરેક ટીમ વોર્ડ વાઇઝ, વોર્ડની સ્ટેટ વાઇઝ અને સ્પેસિફિક લાઇન વાઇઝ કામગીરી કરે છે જીપીએસ લોકેશનના મેપિંગના આધારે। જે તે વિસ્તારની અંદર જે એમને ડોગ્સ દેખાતા હોય અને સેટેલાઇટ વ્યૂ મારફતે જીપીએસ લોકેશન જે આપણે લોન્જિટ્યુડ લેટિટ્યુડ લેતા હોય છે એ ધોરણે તે દરેક ડોગને આઈડેન્ટિફાય કરી કેટલા ડોગ્સની અંદર સ્ટરલાઇઝેશન થયેલું છે, કેટલા સ્ટરલાઇઝેશન અનસ્ટરલાઇઝ ડોગ છે, સાથે સાથે લેક્ટેટિંગ ફિમેલ્સ કેટલી છે, કોઈ પપીસ જોવા મળતા હોય તો એ રીતે કોઈ કેસની અંદર સ્કિન ડિસીઝ ધરાવતા કોઈ બીમાર બધા એમને જણાતા હોય સ્કિન ડિસીઝ એ ટાઈપના ડોગ્સ પણ આઈડેન્ટિફાય કરવામાં આવે છે। વિવિધ અલગ અલગ પેરામીટર્સ છે સ્ટ્રે ડોગ બાબતના, એ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવે છે। જોવા જઈએ તો 3 થી 4 મહિના કામગીરી શરૂ થયાની અંદર 3 થી 4 મહિના કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ સાયન્ટિફિક જે કંઈ રિપોર્ટ બનાવવામાં આવે છે એ રિપોર્ટ તૈયાર કરી અને 6 માસની અંદર રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે।